તમે કહ્યું તો ખરા કે હું આવીશ એમ. અત્યારે કેવી રીતે આવું? આદિ મમ્મી આવી જશે ને તો પ્લીઝ ફોન મૂકી હવે. અરે યાર હા સમજી ગઈ તારી વાતને હું. આઈ લવ યુ. મૂકો હવે. બાય. કોની સાથે વાત કરતી હતી? હું કોઈ સાથે નહીં. મેં સાંભળ્યું કોઈની સાથે ધીમા અવાજે વાત કરતી હતી. કોણ હતું? એ તો મમ્મી મેનિફેસ્ટેશન કરતી હતી. ભગવાન સાથે વાત કરતી હતી કે પ્લીઝ મને તું અને ભગવાન? હા, તું અને ભગવાન તને પરાણે તો મંદિર પાસે લઈને પગે લાગવાનું કહેવું પડે ને તું ભગવાનને શું કરતી હતી? મેનિફેસ્ટેશન. ઓહ સરસ સરસ. એ જે કરતી હોય એ. હવે હું જાઉં? ના ના, કોણ હતું ફોન પર? મમ્મી કહ્યું તો ખરા કે કોઈ નહોતું. તું તો પાછળ પડી જાય છે યાર. હું આગળ પડું કહેતી હોય તો. હા સારું. લાવ ને મોબાઈલ જ. પ્રોમિસ કર કે કોઈને કહીશ નહીં. શું કામ? અને ખીજાઈશ નહીં. એટલે ખીજાઈશ નહીં એટલે એટલે શું? એટલે એમ કે હું જે વાત કરવા જઈ રહી છું એ સાંભળીને તને ગુસ્સો ન આવવો જોઈએ બસ. શું કામ? પ્રોમિસ. શાનું પ્રોમિસ? પ્રોમિસ પડી? હં બોલ તો શું છે? મમ્મી કોણ હતું? કહું છું ને પણ હા તો બોલ ને. મારો ફ્રેન્ડ હતો. છોકરો છે ને અમે બંને છોકરા ફ્રેન્ડ કીધું? મમ્મી, આ! છોકરા મમ્મી, ફ્રેન્ડ? શું? છોકરા ફ્રેન્ડ? સાચું બોલ, મેં સાંભળ્યું. આઈ લવ યુ એ શું હતું? એ જ તો કહેવા જતી હતી. શું? મમ્મી મારી લાઈફમાં એક છોકરો છે. હું એને બહુ જ પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. બુદ્ધિ વગરની. ખબર પડે છે? પ્રેમ શબ્દમાં ખબર પડે છે? હં મમ્મી આ તો ખોટું કહેવાય. તે ખોટું? શું કહ્યું હતું કે તું મને ખીજાઈશ નહીં? જો મીરા, જે વસ્તુ થઈ રહી છે ને એ ખોટી થઈ રહી છે. ખોટું શું છે મમ્મી આમાં? માણસ છું, મને પ્રેમ ના થઈ શકે? અને મેં ક્યાં ભાગીને લગ્ન કરી લીધા છે? અરે પણ તને શું ખબર પડે કયું સારું કયું ખોટું? અને પ્રેમ શબ્દ કોને કહેવાય? એટલે જ તો વાત કરીને કે હવે તમે લોકો આગળ વાત વધારી શકો. પપ્પા અને તું ત્યાં જઈને વાત કરો ને. જાણવાની કોશિશ તો કરો કે સામેવાળો માણસ કેવું છે એમ. જો મીરા, પ્રેમ લગ્ન આપણા કુટુંબમાં કોઈ નથી કર્યા ને તારા પણ નહીં થાય. શું કામ નહીં થાય? હું માણસ નથી મમ્મી. મને પ્રેમ કરવાનો કોઈ હક નથી. ખોટી રીતે ઇમોશનલી બ્લેકમેલ નહીં કરતી હો. મને ખબર છે રડી રડીને ત્રાગા કરવાને પછી તારી વાતને સાચી બનાવીને એ તારી આદત થઈ ગઈ છે. હું રાડું નાખે છે અત્યારે. સમજાવો તમારી દીકરીને. પછી વાત કરીએ આપણે. ના ના, શું કામ? તારા બાપને પણ તો ખબર પડવી જોઈએ કે એની દીકરી ક્યાં ગુલ ખીલાવી રહી છે. અરે પણ હું થયું હું? હા તો હું આવી ગઈ, મેં સાંભળી લીધું એટલે મને ખબર પડી આ તમારી દીકરી કોકને પ્રેમ કરે છે. હા પપ્પા, હું કોઈ વ્યક્તિને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. હવે સાંભળવું છે કઈ? અરે પણ મીરા, તું માની લીધું મોટી થઈ ગઈ, પણ તારા ભવિષ્યનો ચિંતા અમને હોય. હવે તું કોની આ પ્રેમ કરે છે, કોની હારે લગ્ન કરવા માંગે નિર્ણય અમારે લેવાનો હોય. તું હજી આવું બધું નિર્ણય નહીં લે બેટા. હવે રહેવા દો ને. એનો જીભડો કેટલો ચાલે છે? પપ્પા હજી હું ભાગી નથી ગઈ. સમય આવે તમને સાચી વાત હું કરવાની છે. જો બેટા એક મિનિટ હો. જો તું માની લીધું કે તું મોટી થઈ ગઈ છો, પણ તારી ઉંમરમાં છે ને છોકરીઓ આવું પગલું ભરી લેતી હોય. પપ્પા હું અને ભાગી પછી- નથી ગઈ. હું અહીંયા જ છું તમારી સામે. મેં તમને વાત કરી છે. તમે વાત જાણો, છોકરાને ઓળખો, પછી તમે આગળ ફેસલો કરજો ને. હા સાંભળી લો, એ ભાગી નથી ગઈ. હવે આપણને શીખવાડી રહી છે કે જો તમે મારા લગ્ન નહીં કરાવો તો હું ભાગી પણ શકું નહીં. નહીં મમ્મી, એટલી કાયર નથી કે મારે ભાગવું પડે. કાંઈ નથી. જો જો તારી મમ્મી કહે ને એ સાચું કહે છે, તું આવી રીતે ગુસ્સો નહીં કર. હવે શું એટલા પ્રેમથી વાત કરો છો? બે લપડા. અરે તું જરીક શાંતિ રાખ ને. આમ જો તારી મમ્મી જે કહે ને અમે તારા મા બાપ છીએ અને અમે તારા ભવિષ્યનો વિચાર કરીએ છીએ ને અમે જે તારા માટે કહેતા હોય ને સારું જ કહેતા હોય. તું હું કામ આવી રીતે હું કામ કરે છે, એની આમ હું કામ બોલે છે? અરે એકવાર કહી દે ને, સોરી કહી દે. મારે નથી જોઈતું સોરી. એ છોકરાનો નંબર ડિલીટ કર. નંબર મગજમાં છે મમ્મી, કેવી રીતે ડિલીટ થશે? ફોનમાંથી તો કરી નાખીશ. આ ફોન લઈ લો, ફોન લઈ લો. આ ફોનની જ બધી રામાયણ છે. કોઈ ફોન નહીં આપું. મેં તમને બધી વાત કરી છે. હવે આગળ તમારે શું કરવું એ વિચારી લો. વહેલી તકે છે ને એ છોકરાને બોલાવો ઘરે આજે ને આજે, એટલે ખબર પડે કે કોણ એની પાછળ પડ્યું છે અને આ કોની દીવાની થઈ છે. તું આટલી બધી ઉગ્ર નહીં થા. આ જો જવાન દીકરી છે, આમ આપણે ગુસ્સો ન કરાય અને નહીં કંઈક અવળું પગલું ભરશે ને તો આપણી આબરૂ છે ને હાવ ધૂળમાં મળી જાય. ખબર છે મને. સમજાવટથી પગલાં લેવાના હોય.
અને એવું લાગે ને તું કહે ને કે છોકરાને આપણે અહીંયા બોલાવીએ અને આપણે જોઈ લેવી, અને કોને ખબર છોકરો સારો હોય તો, એવું તો કાંઈ નક્કી તો નથી. સારો હોય તો કરાવીશું ને, પણ જાણવું તો પડે ને કે કેવો છે છોકરો. હા તો પણ પછી આપણે મીરાને કેવા થાય, એને છોકરાને આપણે જોઈ લઈએ પછી આપણે મીરાને કેવા થાય છોકરો આવો છે તો સમજ્યા. આપણી એક નહીં, 2 દીકરીઓ છે, એટલે બંનેનો વિચાર કરવાનો છે. આજે ને આજે એની સાથે વાત કરો ને, પેલા છોકરાને ઘરે બોલાવો એટલે ખબર પડે. હા હું મીરાને કહું યાર, એને બોલાવશે પોતાને ઘરે. હાય. બાય. છોડ. આદિ કઈ ભાન પડે છે કે નહીં? શેનું? ફોન કટ કર્યા પછી તે વાત પણ ન કરી મારી સાથે, ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. અને રહી વાત તો અત્યારે પણ તું લેટ આવી છે. તો પૂછીશ નહીં કે શું થયું તું એમ? શું પૂછવાનું હોય? તારી પાસે બહાનાના ઢગલાઓ છે ને. અચ્છા, તો સારું, નથી સાંભળવું ને તો જઈ શકો છો તમે. પહેલા જ કહી દેવાય ને કે બહાર નથી જવું, મળવું નથી, તો હું ટાઈમ વેસ્ટ ના કરત ને ખાલી શું ખોટો. બકવાસ કરો છો? ન મળવું હોય ન વાત કરો તો આવત ખરા. ના, ફોન પર વાત કરીને એવી રીતના કહેતી હતી કે મને તો એમ થયું કે વાહ, આજનો દિવસ રજા છે તો સાથે મળીને કઈ બહાર જશું. પણ ના, તે તો નક્કી જ કર્યું હશે કે આજનો દિવસ કેવી રીતના બગાડો. હા સાચી વાત છે, તમારો દિવસ નહીં, તમારી આખી જિંદગી બગાડવાનો પ્લાન છે મારો. તમને મંજૂર છે? શું કરીશ તું? લગ્ન. એના માટે વાત કરવી પડે, એના માટે જીગર જો જે તારામાં નથી. તમારામાં નથી, મારી વાત ન કરો. એના માટે દિલ ફેક આશિક બનવું પડે, જે તમારું કામ નથી. બોલો બીજું. હા, મેં વાત જ નથી કરી. તું જે રીતના વાત કરે છે કે લગ્નની, તો તું બનીને બતાવ. તો જ્યારે આપણે બંને વાત કરતા હતા ને, ત્યારે મમ્મી આપણા બંનેની વાત સાંભળી ગયા હતા અને મમ્મીએ ખેંચીને મારા ગાલ પર તમાચો માર્યો. પણ હું મારી વાત પર એકદમ અડગ ઊભી રહી કે હું એક છોકરાને પ્રેમ કરું છું અને એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. તમે લોકો હા પાડો તોય ભલે, ને હા નહીં પાડો ને તો હું ગમે તેમ કરીને મનાવી લઈશ. આમ કરતા કરતા પપ્પા આવ્યા, પપ્પાને બધી વાત કરી અને છેલ્લો નિર્ણય એવો આવ્યો છે કે મિસ્ટર આદિત્ય, તમારે મમ્મી અને પપ્પાને મળવા આવવાનું છે. હું મળવા કે દિલ ફેક આશિક? વાવ, આટલું દિલ ફેંકીને માર્યું હોય ને. દિલ તો અત્યારે મૂંઝાઈ ગયું છે. અરે આવી રીતના અચાનક ઝટકા આપે તો કેવી રીતના ભેગું થાય? તો તું આવીશ ને? અરે મળવા હું ત્યાં આવીને શું વાત કરવાનો? શું હું વાત પહેલા કરવા? ઘરે વાત કરું ને, બાને વાત કરું. ઘરે ચૂપ રહે. મેં શું કીધું? મમ્મી અને પપ્પા સાથે બધી વાત થઈ ગઈ છે. પપ્પા અને મમ્મી તમને જોવા માંગે છે, મળવા માંગે છે, પણ એકલામાં. ફોટો બતાવી દેવાય ને અને ફોન કરી દેવાય ફોટો ને. બોલત, સવાલોના જવાબ ફોટો આપે. ફોનમાં વાત કરી લઉં તો ન ચાલે? હમણાં જે આ મોટી મોટી વાતો કરતા હતા એ ક્યાં ગયા? વાતો મોટી જ હોય હંમેશા, પણ હવે સારું, શું થશે? એ લોકો ગુસ્સામાં હતા, તને લાફો માર્યો તો મને ખબર નહીં. યુ નેવર નો. ડરાવ નહીં મને. અને આદિ, લગ્ન કરવાના છે આપણે બંનેને, એના માટે તમારે મમ્મી અને પપ્પાની સામે આવવું જ પડશે. બી અ મેન. આવવું જ પડશે. આજે જ. હા, આજે જ? એના માટે થોડી પ્રેક્ટિસ તો કરવી પડે ને, પછી અવાય ને. સારું, હું મારા મમ્મી છું. હા, પ્રેક્ટિસ કરીએ છીએ. શું હે? સોરી. હા, નમસ્તે આંટી, હું દિલફેક આશિક. આગળ. નમસ્તે આંટી. શરૂઆત જ ખોટી થાય છે. એટલે જ કહું છું, શરૂઆત ખોટી થાય છે. નમસ્તે બમસ્તે ગયું તેલ લેવા. એવી વાત કરજો કે મમ્મી અને પપ્પા પહેલી જ વાતમાં અરે બોલ્યા વગર જ ઇમ્પ્રેસ થઈ જવા જોઈએ યાર, મોઢું જોઈને. યાર, થર્ડ ક્લાસ કલાકાર. આદિ, એક્ટિંગ નથી કરવાની મારા ઘરે આવીને, બરાબર? તમારે મારા ઘરે જમાઈ બનવું છે, લગ્નની વાત કરવા આવી છે ને, તો કંઈક એવું કરો કે મમ્મી અને પપ્પા સાચે ઇમ્પ્રેસ થાય. હું તમારી છોકરીને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું, કોઈ દિવસ દુઃખી નહીં કરું, આખી જિંદગી સાચવીને રાખીશ. અને તમે જરાય ચિંતા ન કરતા, એકવાર એનો હાથ મારા હાથમાં આપી દો, પછી કાંઈ ઉપાધિ જેવું છે જ નહીં. તમે બધું ટેન્શન મારા પર ઢોળી દો. હું જમાઈ નહીં, તમારો દીકરો થઈને રહીશ. લે માય ફાધર, નીકળ. પપ્પા આવું કહેશે.
જો આટલું બધું ટેન્શન એક સાથે આવે તો માણસ ન બોલી શકે, ગભરાઈ જાય. અને મારે છે ને અત્યારે તને કોઈ પરીક્ષા આપવાની જરૂર નથી. તારા મમ્મી પપ્પાએ બોલાવ્યો છે ને તો આવીશ તો ખરા ને? હા હા આવીશ ને, હવે આવીશ. સારું, હિંમત રાખજે. મમ્મી કદાચ 2-4 લાફા મારે ને તો લાફો નહીં ખાઓ, કોઈનો લાફો નહીં ખાઓ. મમ્મીનું કાંઈ નક્કી નહીં ને, મને પણ મારી દે છે. તને મારે બરાબર છે, પણ જમાઈ કેવો જમાઈને હાથ ઉપાડે એ સારી વાત ના કહેવાય ને. અચ્છા, હજી બન્યો નથી. બની જઈશ તો આવીશ ને ઘરે તો બની જઈશ, નતર કેન્સલ કેન્સલ કેન્સલ. કેન્સલ નહીં થવા દો, તું ચિંતા ના કરતી. હવે સારું કોફી છે. પીવા જઈએ? ના અત્યારે નહીં, સમય થઈ જશે હમણાં ઘરે આવવાનો. તું ઘરે જા, હું આવું છું. આવીશ ને? હા આવીશ ને, પ્રોમિસ? પ્રોમિસ. આદિ, બી અ મેન. આવશે? હજી વાર પૂછી લઉં. આદિ, હું શું કહું છું? હા, માથું દુખે છે? માથું નહીં, મને કળતર થાય છે આખા શરીરને. દવાખાને જવું છે? ના ના, આ તો વાતાવરણ બદલાય ને એટલે સારું થઈ જાય. આ તબિયત ઠીક નથી તો આજે રહેવા દઉં. એટલે ક્યાંય બહાર જવાનું છે આપણે? ના બહાર નહીં, પણ એક જરૂરી વાત કરવી હતી. પણ તો વાત કરીને એને તબિયતને એને શું લેવા દેવા? બહુ લેવા દેવા બા. કે મને જો તમને કેમ સમજાવું કે હું વાત કરીશ તો તમારી તબિયત વધારે પણ બગડી શકે. ના, પણ એની પહેલાં હું એક વાત કહું. હવે જો મારી ઉંમર થઈ, હવે છે ને એકલા બધે કામ નથી મારાથી થતા, તો હું એમ કહું છું કે હવે જો તારી એ ઉંમર થઈ ગઈ છે, તું કહેતો હોય તો વાત ચલાવું. હવે તો છોકરી જોઈ કે ન જોઈ? મમ્મી પપ્પા ગામડે રહે છે, એમને પણ અહીંયા બોલાવી લઈએ તો તમારે મારી છોકરી ગોતવાની ઉપાધિ નહીં ને ઘરના કામ પણ થઈ જાય. લ્યો, એ મારી આટલી ઉંમર છે ને મારાથી નથી થતા, એ હવે એનાથી થતા હોય? વાત કરીશ. કંઈ વાંધો નહીં, એના કરતાં તારા લગ્ન કરાવી ન દઈ? ગમે એમ તોય તમે મારા નાની છો ને, એટલે તમે તમારી દીકરીનું જ વિચારશો ને કે હવે આ ઉંમરે એને ક્યાં કામ કરાવવું. સાચી વાત છે. સમજી શકું છું, એટલા માટે જ થોડીક તબિયત સારી હોય તો વાત કરી દઉં. કે ને, જો મારા મનમાં જે હતું એ મેં તને કહી દીધું. છોકરીની જ વાત છે, તમારે છોકરી ગોતવાની જરૂર નથી, છોકરી મેં ગોતેલી છે. એક વાત કહું હજી, હા. આ કેટલાય દીથી છે ને આ તારા બધા હાવભાવ બદલાતા હતા ને, એટલે મને શંકા તો હતી કે આ નક્કી આ ભાઈની ક્યાંક આંખ મળી ગઈ છે, પણ મને કહેતા નથી. આ એટલે જ મેં અત્યારે આ વાત કાઢી કે ઈ બાને તું મને વાત તો કરે. સાચું બોલ, કોણ છે ઈ? આ છોકરી તો તું છોકરા હારે લગ્ન કરવાનો છે? છોકરી કોણ છે ઈ કે મને. આ છોકરી એ આ શહેરમાં રહે છે અને દેખાવડી છે, સારી છે, મીરા એનું નામ છે. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને મારી ઈચ્છા છે કે તમે મમ્મી પપ્પાને વાત કરીને કહો તો લગ્ન એની સાથે કરવા માગું છું. હા, પાક્કું. બસ તો હવે તે છોકરી ગોતી લીધી જ ને, હવે તો માગું નાખવું જ છે. અને પછી તમારે હું સારું વાત ને, કરું. કંઈ કામ કરવું નહીં, પછી તમારે ખાલી ઓર્ડર જ કરવાનો. જો એ મને નથી આવડતું, મારાથી છે ને હાથ પગ હાલે જ ને બટા, ત્યાં સુધી જેટલું કામ કરીએ ને તો કોકને વાલા લાગીએ, પછી આવું બેહીને રોટલા તોડીએ તો કોઈને ન ગમે. એ વાત પણ બરાબર છે. પણ કે તો ખરો, એ છોકરી છે કોણ? છોકરી એના મમ્મી પપ્પાની છે. કોણ એટલે એના પપ્પાનું નામ આવડે છે. તારો આ છે ને આવો સ્વભાવ જ મને બહુ ગમે છે. દૂર દૂરથી આપણે કઈ મતલબમાં એને તમે ઓળખતા નથી ને, સમજો કે અજાણ્યા જ છે આપણા માટે. તને ઈ મળી કેવી રીતે? રસ્તા પર. કેવી વાત કરસ બેટા. ના સાચે રસ્તા પર મળી. હું જ્યારે અહીંયા નવો નવો આવ્યો, મારી નોકરી લાગી, ત્યારે આ શહેર મારા માટે અજાણ્યું હતું. તો હું બિલ્ડિંગનું એડ્રેસ માંગવા માટે તેની પાસે ઊભો રહ્યો. મેં પૂછ્યું, એને મને હેલ્પ કરી. ત્યાર પછી અવારનવાર ત્યાંથી ચાલવાનું થતું ને એ મને મળતી હતી. મને ઈ વાતની ખબર ન પડી કે કોક રસ્તામાં મળે એને એડ્રેસ પૂછીએ એટલે ઈ ગમવા માંડે. કેમ રસ્તા પર તો કેટલી છોકરીઓ જાતી આવતી હોય. એવી વાત નથી બાપ, તમે સમજો હું શું કહેવા માંગુ છું. હાય. હા, છે ને એ મતલબમાં ધીમે ધીમે અમે અવારનવાર રોજે મળતા હતા, વાતો થતી હતી, પછી પ્રેમ થઈ ગયો. ઠીક,
રોજ તું એને આપણા ઘરનું એડ્રેસ પૂછતો હતો, રોજ એ તને એડ્રેસ કહેતી હતી, એમ મળતા હતા. કેમ તમારા બંનેનો એક જ સમય હતો આવવા જવાનો ને મળવાનો? બા બધું નહીં સમજાવી શકું, આટલું બધું સમજાવે ને મારામાં શક્તિ નથી. સારું, ચાલ આગળ બોલ. આગળ શું? ગમવા હવે માંડી એમ? એ લોકોના ઘરેથી મને બોલાવ્યો છે વાત કરવા માટે, તો હું પહેલાં મળી આવું. ઠીક, એનો અર્થ એમ કે એણે એના ઘરે વાત કરી હશે તારી અને એ લોકોએ તને મળવા બોલાવ્યો. આજે લોચો થઈ ગયો હતો થોડો. અમારો બંનેનો ફોન ચાલુ હતો હા, અને પછી એના મમ્મી આવી ગયા. ઘરમાં થોડું બોલાચાલી થઈ એટલે એને સાચું કહી દીધું. તો એના મમ્મી પપ્પાએ ડિસિઝન લીધું હશે કે છોકરાને બોલાવીએ અને એની સાથે વાત કરીને મળી લઈએ કે કોણ છે શું છે. શું લીધું? ડીશ? અને એમાં ડીશ ક્યાં લેવાની હોય? એ લોકોએ નિર્ણય લીધો કે છોકરાને બોલાવીને એની સાથે વાત કરીએ. ઠીક, એટલા માટે મને બોલાવ્યો છે ને મારે એમના ઘરે જવાનું છે. સારું, તું જઈ આવ, હું વાત કરે છે એ જોઈ લે અને મને ફોટો હોય તો બતાવને, મારે જોવી છે એને. જુઓ, આ છોકરી? હા જ. આ મને ન ગમી હો. વાંધો શું છે? બરાબર તો છે. એ બહુ ગમી. શું તમે પણ? હું મજાક ન કરું, તું બધી વાતમાં મારી મજાક કરે તો જો કેવો ડરી ગયો. મારે જોવું તું કે હું એમ કહું ને તો તારા મોઢા પરના ભાવ કેવા આવે છે. બહુ સારું. સરસ છે હો. એ તમે બે આંગણે ઊભા હો ને તો આપણું આંગણું શોભે એ વિશે મળી આવ ઝટ. અને એ ભગવાન કરે બધું હા પડી જાય. ઘી ગોળ ખાઈને જવાનું છે હો, એમને એમ નથી જવાનું. અરે મારો દીકરો દેવ જેવો રૂપાળો અને કેવો હારસ. હે ભગવાન, ઝટ એનું થઈ જાય ને તો હાર. આ લોકો થોડા દિવસે શું ઓફરો કાઢતા હશે? કંઈ નહીં, સારું છે કાઢે છે ને, મારે શોપિંગ તો થાય છે. હાલો, હા જે શોપિંગ તો કરી જ લો. આ સરસ છે, હા લઈ લો. હા માસીનો ફોન શું આવે છે? ઉપાડો જ નથી. હા ઉપાડીશ ને તો મમ્મીને ફોન આપવાનું કહેશે ને કલાક વાત કરશે. મારા હાથમાં ફોન જ નહીં આવવા દે. હવે કરો માસી ફોન. આ પપ્પા માટે મંગાવી લો. શું કરે છે તું? કઈ નહીં પપ્પા, જો હા તમારા માટે શર્ટ કેવો છે? હા મંગાવી લો. અરે પણ આ શર્ટ થોડો મને સારો લાગે હવે. હા, આમાં પપ્પા. તો જો કેવા લીલા પીળા ને એવા બધા છે, ત્યાં તેના છોકરાને સારો લાગે. હા બધું સારું જ લાગે, તમારે પહેરવાનું કામ કરવાનું, બીજું લે. કઈ નહીં. અરે ભાઈ જો આ શર્ટ હું પહેરું તો તને ગમે કે નહીં? મને બહુ ગમે બસ એટલે મારે તો ઈ મેં જ મંગાવી જોવે. લીધો. બસ મારે એ જ જોવે, સમજ્યા? મારી બંને દીકરીઓ ખુશ હોય ને એમાં હું ખુશ. ભલે મારું જે થવું હોય થાય, બાકી તમે બે ખુશ હોવો જોઈએ. આવું કેમ બોલો છો? મારું જે થવું હોય એ થાય એટલે એટલે મારું એટલે મને ગમે કે ન ગમે એ તમને બે દીકરીઓને વધારે ખબર હોય. એમાંય પપ્પાને એ જ કરવાનું હોય ને જે દીકરીઓને ગમે. મારી તો દુનિયા સાચી વાત છે. પપ્પાએ તો એ જ કરવાનું હોય જે દીકરીઓને ગમે, પણ દીકરીઓએ પણ એ જ કરવાનું હોય જે પપ્પાને ગમે. એ જ કરીએ છીએ ને મમ્મી, શું કઈ ખોટું કર્યું? હા. શર્ટ મંગાવ્યો મેં પીળા કલરનો. અરે પહેરે એટલે જોજો તો ખરા મમ્મી કેટલા સરસ લાગશે. હીરો બની જશે, હીરો. તારા પપ્પા પહેલેથી હીરો હતા ને હીરો જ રહેશે. સાંભળ, લિસ્ટ બનાવ્યું છે, જા બજાર જઈને સામાન લઈ આવ. શેનું લિસ્ટ? શેનું લિસ્ટ છે મમ્મી? સામાનનું. સામાન લઈ આવ. અત્યારે કેમ? આ કઈ ટાણું નહીં, કઈ કટાણું નહીં, અત્યારે સામાન લેવા જવાનું. એક કામ કરું, સાંજે બહાર જાશ ને ત્યારે લેતી આવશે. તને કે એક વાતમાં સમજ નથી પડતી કે અત્યારે સામાન લેવા જા એટલે જા. અરે પણ તારી મમ્મી કહે છે એટલે તારે એમ માનવાનું કે હોમ મિનિસ્ટરનો ઓર્ડર આવી ગયો, હવે આપણે પાલન કર્યા વિનાનો છૂટકો નથી, એમ માની લેવાનું ને. આ હિટલર ગરમ કેમ છે? પૂછમાં વધારે ગરમ તું થાય. ખોટા સવાલ કરવાના બંધ કર અને ચૂપચાપ જા ને સામાન લઈ આવ. આટલી બધી ઉતાવળ શું કામ કરો છો? કોઈ મહેમાન આવે છે ઘરે? હા, મહેમાન આવે છે. ખબર જ હતી. હા માસીનો ફોન અત્યારે આવ્યો તો ને, આવતો તો ને ત્યારથી જ ખબર હતી, મેં ઉપાડ્યો નથી. તારા આ ફોન માસી નથી આવવાના.
તો બીજું કોણ આવવાનું છે? તારી બેને જે પરાક્રમ કર્યા છે ને, કોકને પ્રેમ કર્યો છે, તો એ છોકરો એને જોવા આવી રહ્યો છે, એટલે કે અમને મળવા. એવું છે તો સારું. એટલે આમ તો સારું કહેવાય ને, તમારે છોકરો ગોતવો નહીં, મીરાબેને સામેથી જ ગોતી લીધો. અરે જો છોકરો તું આવી રીતે એની સામે ઉગ્ર થઈને વાત નહીં કરતી, કારણ કે આપણે પહેલા એકવાર છોકરો જોવા દે. જો છોકરો એને લાયક હશે. મને ખબર પડે છે મારે કેવી રીતે વાત કરવી અને કેવી રીતે નહીં આ કરવી. મારા પપ્પા તમે મને નહીં શીખવાડો. મારા પપ્પા બરાબર કહે છે મમ્મી, આટલું બધું ગરમ થઈને વાત ના કરાય. તું ચૂપ રે. હું તો તમને પણ કહું છું, એની સાથે સાથે આના પણ હાથ પીડા કરાવી દો અને પણ પરણાવીને વિદાય કરો, એટલે શાંતિ થાય આપણને. હા પપ્પા, અરે હા મીરાબેને પણ આ તો મીરાબેને ગોતી લીધું, મેં નથી ગોત્યું હો કોઈ. અરે મારે જો. ગોતતી પણ નહીં, નહીંતર છે ને આ કાન રહેશે નહીં, સમજી? મીરાબેનના વયા ગયા. જો. મમ્મી મારે લગ્ન નથી કરવા હો. હું અમારા પપ્પા છે ને એને મૂકીને હું ક્યાંય નથી જવાની. જો આ બધી દીકરીઓ એમ જ કહેતી હોય ને તમે શું હસવામાં કાઢો છો અરે. બધી વાતને? પણ મારી દીકરી એક જાય પછી 2-3 વર્ષ પછી આપણે બીજી દીકરીને લગ્ન કરવા. ના ના, આપણે બેવને સાથે જ પરણાવી દઈએ, એટલે છે ને આપણે ચિંતા ને ઉપાધિ જાય. આ ઘરમાં આઘાત લાગવાનો છે, બહુ આઘાત લાગવાનો છે. જોજો અરે આ બે દીકરીઓ એક આરે હારે જાય તો મા બાપને આઘાત ન લાગે? લાગે જો આ મારી દીકરી સાચી હોત. સોનું સોનું થઈ જાય મમ્મી ઘર. તમને ખબર છે? તું બધા છે ને પંચાયત વેડા બંધ કર અને ચૂપચાપ છે ને સામાન લઈ આવ, અને તમે પણ એની સાથે ખોટે ખોટી મસ્તી ન કરતા. અરે પણ એમ નહીં, એક નાઇટમાં તો હું કેવો ગરીબ થઈ જાઉં. 2 દીકરીઓ હારે વહી જાય તો હું લક્ષ્મીવાન છું અત્યારે, અને તમે 2 હારે વહી જાવ હારે તો તું હું ગરીબ ન થઈ જાવ. જો તો પછી પપ્પા મારે એટલું બધું ગરીબ નથી થવું જલ્દી હો. નહીં પપ્પા, હું તમને મૂકીને નથી જવાની ક્યાંય હો. એટલે અને આ મમ્મીને સમજાવી દેજો, મીરાને હારે મોકલવી હોય ને તો મોકલે, બાકી આ ઘર મૂકીને હું ક્યાંય નહીં જાઉં. તારે ખાલી હાયા કરવાની, સમજા? એમ તેમ તારે ઈ ના ગમે ના મમ્મી, ના ના પપ્પા, આ હિટલર તો રાતોરાત મોકલી દે એમ છે. અરે ના ના, પણ આપણે તારે કહેવાનું જ નહીં કે મને આ પસંદ છે ને હું ના પડે નહીં, આ છોકરો પસંદ નથી, આ છોકરો પસંદ નથી, એમ કરીને આપણે 2 વર્ષ કાઢી નાખ્યું. બોલોમાં બોલા સાંભળે છે, હું સામાન લઈ આવું. લઈએ નકર પાછો હિટલર આવી જાય. જીજાજી ક્યારે આવશે? અરે બંધ ને ક્યાંની મંડાણી છે જીજાજી જીજાજી. હજુ આવ્યો નથી ને નક્કી થયું નથી, ત્યાં તો માથે લીધું છે, અને તો કાંઈ કહેવા જેવું નથી. આનો જીપડો બંધ નથી રહેતો. આમ જો ઈ આવે ને છોકરો. આવો. જય શ્રી કૃષ્ણ. અરે, જીજાજી ભૂલા નહોતા પડ્યા ને? જરાય નહીં. હા, ઘર તો મેં પહેલેથી જોયેલું જ હોય ને. હા, તો ભૂલી જ ગઈ હતી. જો તમારું નામ શું? આદિત્ય. આદિત્ય. હા. આગળ પાછળ બાપ દાદા નામ સરનેમ એવું કંઈ ખરું? આ આદિત્ય આદિભાઈ કોંડલિયા. પણ આદિ તો તમારું નામ છે. હા હા, આદિ મને પણ બધા આદિ જ કહે. અને મારા હશે બાપા હવે પણ. હા હા સમજી ગયા. તમારા પપ્પાને ને તમને નામ વધારે ગમતું હશે એટલે બાપ દીકરાનું હરખું જ રાખ્યું નામ, એમ સમજો. આપણે મારા- જીજાજીનું નવું પાડી લઈશું. મારા દાદાનું નામ આદા હતું. ભાઈ તારી 7 પેઢી જાણવામાં અમને રસ નથી. અત્યારે હાલ તમે કોણ કોણ છો, શું કરે છે, ક્યાં રહે છે, આ બધું અમારે જાણવું છે. આ અત્યારે તો દાદા નથી, દાદી પણ નથી. પપ્પા મમ્મી છે એ લોકો ગામડે રહે છે. અચ્છા, અને તમે અહીંયા શું કરો છો આ શહેરની અંદર? સોફ્ટવેર ડેવલપર કંપનીમાં કામ કરું. તો એમાં આટલું ગભરાવાની ક્યાં જરૂર છે? એમ ચોખ્ખા ભાષામાં બોલી દો કે આ કામ કરું છું. મારી દીકરી ક્યાં મળી હતી તમને? રસ્તા પર પહેલી મુલાકાત અમારી એવી હતી કે અમે લોકો આમ સડનલી, હું અહીંયા નવો નવો હતો અને રસ્તા પર એ ઊભા હતા અને હું નીકળ્યો, એટલે મેં અહીંયા બધું જોયું નહોતું, એટલે એક બિલ્ડિંગ વિશે મેં પૂછ્યું કે ભાઈ આ બિલ્ડિંગ ક્યાં આવે, એટલે એડ્રેસના બાને વાતચીત થઈ. પછી એ રોજે ત્યાં ઊભા રહેતા અને હું રોજે ત્યાંથી પસાર થતો, તો ધીમે ધીમે આવવા જવાનું વધી ગયું. ક્યારેક હું એમને મૂકી આવતો, ક્યારેક લેતો પણ આવતો. એમાંથી દોસ્તી થઈ ગઈ અને દોસ્તીમાંથી ચા કોફી પર ગયા. હા, ને પછી પ્રેમ. કેટલા સારા છે, હા, બેનને મૂકીએ જતા ને લઈએ જતા. સારી સાહેબ. બની નથી.
હજુ સાડી બની નથી. જો જો આદિ, તમે જ્યાં લગ્નની વાત કરો છો, મીરા સાથે લગ્ન કરવાના છે, મીરાએ તમારું નામ દીધું હતું, તો હું શું કહું છું કે આમ ખાલી કંઈ છોકરાને જોઈને કંઈ આપણે સંબંધ ન બાંધવાનો હોય, એના માટે તમે તમારા મમ્મી પપ્પાને લાવવાના હોય. હા, એ જે હોય એને લઈને આવવાનું હોય. અને બીજી વસ્તુ એ છે કે તમે અહીંયા ભાડે રહો છો, પોતાનું મકાન છે, અહીંયા તમારા બીજા કયા સગાવાલા રહે છે, તમારા ભાઈ બહેન કાકા બાપા, એ આજુબાજુમાં અહીંયા કોઈ રહે છે કે નથી રહેતું, એ પણ તો જાણવું પડે ને. કે બસ મારી દીકરી તો આંધળી હતી, પ્રેમ થઈ ગયો, પણ અમે તો આંધળા નથી ને. વિડીયો કોલ કરાવીને નક્કી કરી નાખો ને જીજાજી. જીજાજીની સાડી મૂંગી રે. આ ફઈબા રહે છે મારા અહીંયા, હા, એક દૂરના કાકા પણ રહે છે. હમ. મકાન સમજી લો કે મેં લઈ જ લીધું છે. નજીકનું કોઈ નથી રહેતું? નજીકનું મારા પપ્પા એકના એક છે, એટલે ફઈ પણ આમ જુઓ તો દૂરના જ કહેવાય. હમ. એટલે બીજું તો તમને કોનું હું કહું. જો સમ- હું તમને કહી દઉં કે જો અમારું કુટુંબ બહુ નજીકનું અને નાનું છે. હા, આ મારા બા છે, મારા મમ્મીના બા, હા. હું એમની સાથે જ રહું છું, તમારા નાની. નાની. અને તમારે વધારે કંઈ જાણવું હોય તો મમ્મી પપ્પાને બોલાવી લો, બીજું શું હોય. ના ના, એક બે સવાલ બીજા છે. વાત એમ છે કે તમે મારી દીકરીને પ્રેમ કેટલો કરો? હા, કઈ પૂછવા જેવો સવાલ. તું મૂંગી રહે ને, હા, કેટલો કરું એટલે એટલે એમ કે અમે અમારી દીકરીને પહેરે લુગડે વળાવીએ તો ચાલશે? ચાલે જ ને, મને શું વાંધો છે. એટલે અમે પહેરેલી લુગડે વળાવીએ તો તમારી પાસે એને પહેરવા ઓઢવા માટે કપડાં છે તો ખરા ને? હા, મેં કીધું તો ખરા કે હું અમે મા બાપ છીએ ને, નોકરી- અમને ખબર છે. નોકરી કરું છું, કમાઉં છું, તો સીધી વાત છે કે ઘર ચલાવી શકું. અને મેં પ્રેમ કર્યો છે એટલે લગ્ન પણ કરવા જ માંગુ છું. મંજૂર છે લગ્ન? હા. છોકરાને જે સવાલ કર્યા, આશીર્વાદ. છોકરાને જે સવાલ કર્યા ને એ બધામાં પાસ થઈ ગયો. ચા બનાવું? બસ હા. હવે એના બા સાથે મુલાકાત કરાવી દે, પછી આપણે આગળ વાત વધારીએ, હે ને? કેમ નહીં? હવે મૂકો ચા નાસ્તો, એમને ભાવતું ભોજન જમાડીને મોકલજો. હો જીજાજી, તમે હાય. અને અહીંયા હા, મારા બેનની વાટ જોવો છો કે શું? તો હા, એકલા એકલા અહીંયા શું કરો છો? હા, બીજું કોઈ દેખાતું પણ નથી. હા, રાહ તો જોઈ રહ્યો હતો. સાચું બોલો, અમારી બેન આવતી જશે. આવી જ રીતે ખોટું બોલી બોલીને જાન માંડવે સુધી પહોંચી ગઈ, પણ અમને ઘરનાઓને ઘરના વ્યક્તિઓને ખબર જ ના પડવા દીધી, નહીં? હા, જાનને પાછી વાળવાની છે, કારણ કે મેં કીધું ને કે રાહ તો હું જોઈ રહ્યો હતો, પણ તારી બેનની નહીં, તો કોની? તારી. મારી? હા, મારી શું કામ રાહ જોઈ રહ્યા હતા? કંઈ કામ હતું? અમારી બેન સુધી કંઈ સમાચાર આપવાના હતા? તો હવે તો તમારે ફ્રીડમ છે ને, ફોન કરી દો ને, મળી લો અને ઘરે પણ આવી જાઓ. અંકિતા, તારી બેનને છે ને થોડોક ઈગોનો પ્રોબ્લેમ છે. એ બહુ રૂપાળી છે, વધારે દેખાવડી છે, સ્માર્ટ છે, તો હોય જ ને. પણ મને એ વસ્તુઓ નથી ગમતી એની. એટલે મેં વિચાર કર્યો કે હવે લગ્ન સુધી તારા મમ્મી પપ્પા માની જ્યા છે, તો પછી હું પણ જરાક મારી ડિમાન્ડ પણ રાખી શકું ને. એટલે ઈગો બતાવો છે, એટીટ્યુડ બતાવવું છે મારી બેનને, એમ જ ને? હા, તો બતાવો ને. હા, બંને સામે ઈગો બતાવો ને એટીટ્યુડ બતાવો. રહેવું છે તો આખી જિંદગી તમારી સાથે ને. ઓહ, તું સમજી નહીં. શું સમજી નહીં? ખરેખર તો મેં તને તો પહેલી વાર તારા ઘરે જ તને જોઈ. હા, અચાનક જ ખબર નહીં કેમ તારું સપનું આવ્યું. હા, તો આવે જ ને, સાળીનું સપનું ના આવે? હા, તમે ગોળીએ ચડીને આવશો, મીઠાઈમાં તમને મીઠું ખવડાવીશ, રબડીમાં પણ મીઠું નાખીને ખવડાવીશ. હા, ચાંદલો કરવા જશો તો નાક તમારું ખેંચીશ, તો સપનું તો આવશે ને જીજાજી? એટલું જ નહીં, એ બધા મીઠાની સાથે સાથે
આ સુહાગરાતની રાતમાં જે દૂધ પીવડાવવામાં આવે ને એ તું પીવડાવી રહી હતી. શું મજાક કરો છો જીજાજી? આવી મજાક કરાય કે? મજાક નથી કરી રહ્યો અંકિતા. હું તને એ જ વાત કહેવા માંગુ છું કે આઈ લવ યુ. હા, શું બોલો છો જીજાજી? સાચે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. અને જો તારા મમ્મી પપ્પાને મારાથી તો કંઈ વાંધો નથી. હવે મીરા સાથે લગ્ન કરાવવા કે તારી સાથે બંને સરખું જ છે ને, તો મીરાને રહેવા દે ને. મને તું ગમે છે તો તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. હા, જો માન્યું કે સાળી અને જીજાજી વચ્ચે હસી મજાક હોય, પણ સાવ આવી પણ ના હોય હો. પહેલી નજરમાં ગમી ગઈ છો તું. અને આમ પણ મને છે ને આ વધારે રૂપાળા અને હોશિયાર છોકરીઓ કરતાં તારી જેવી થોડી સાંભળી અને તારી મીઠી મીઠી બોલી, તારા હેર. છટકી ગયું છે તમારું મગજ વગજ છે કે નહીં? હા, મારી બેન સાથે તમારા લગ્ન નક્કી થઈ ગયા છે ને હવે તમે મારી ઉપર લાઈનો મારો છો. તું જ કેન્સલ કરાવી શકે એમ છે. એટલે મારે તારી મદદની જરૂર છે એટલે મેં પહેલાં તને વાત કરી. બાકી ડાયરેક્ટલી હું વાત કરી શકતો હતો, પણ મેં વિચાર કર્યો કે ડાયરેક્ટલી કેમ કે. જો તમારે મારી બેન સાથે લગ્ન નહોતા જ કરવા તો પહેલાં જ કહી દેવાય ને એને. હવે રીતે ઘર સુધી વાત પહોંચાડીને ખોટી મારા મા બાપની નજરમાં એને નીચે શું કામ પાડવા માંગો છો? પહેલાં એવો કોઈ વિચાર નહોતો, પણ હવે વિચાર બદલાઈ ગયો તને જોયા પછી. અને હવે ફાઇનલી તારી સાથે લગ્ન કરીશ એમાં જરાય આમ તેમ નહીં થાય. જો મારા બેનને દિલને ઠેસ પહોંચે ને એવું કંઈ કામ નહીં કરતા. મારા દિલને ઠેસ પહોંચે એવું તું કામ ના કર. તું મને ના પાડીશ તો બહુ અઘરું થશે બેટા. શું અઘરું થશે? જો આ પહેલો તને આટલો સારો પ્રેમી મળી રહ્યો છે તો એને આવી રીતના ઠુકરાવો એ સારી વાત ન કહેવાય. નથી જોતો. અરે દિલ ફેક આશિક છું. અરે નથી જોતો આવો દિલ ફેક આશિક. ગોત છે. શરૂઆતમાં એવું લાગે. બોયફ્રેન્ડ છે તારે? મારા કોઈ બોયફ્રેન્ડ નથી અને મારા માટે લગ્ન કરવા માટે મુરત્યો મારા મમ્મી પપ્પા જ ગોત છે. અરે મમ્મી પપ્પાએ તો મને પસંદ કર્યો જ છે ને, તો સમજી લે કે આ મુહૂર્ત્યો તારા માટે જ બનેલો છે. મારા માટે નહીં, મીરાબેન માટે છે. અરે એ તો આ સાઈડમાં આવી ગઈ. હવે એની જરૂર નથી ને વચ્ચે નહીં લાવ. એને છોડ. તું તારી અને મારી જ વાત કર. જો મને પહેલેથી ખબર હોતે ને કે તમારો સ્વભાવ આવી રીતે છે, એકને મૂકો ને બીજાને પકડો, તો મીરાબેનનું તમારી સાથે ક્યારેય નક્કી ના થવા દે. એવું નથી. તું સમજી નથી રહી. માણસને બની શકે ને કે આખી જિંદગી જેની સાથે તમે ન વિતાવી શકો એમ હોય તો તમારી ચોઈસ તમે અત્યારથી ડિસિઝન લઈને બદલી શકો. તો મારું મગજ એટલું કામ કરે છે કે આખી લાઈફ એની સાથે સેટ નહીં થાય. જો મારે તમારી સાથે આ બાબતે કઈ વાત ડન. નથી કરવી વાત મારે. અરે હેલો. કંઈ નહીં, પહેલી મુલાકાતમાં તો આટલું બને, બીજી મુલાકાતમાં અમારી સાથે હશે. શું કહું, મારી વાત સાંભળો તમે. હમણાં સરલાબેનનો ફોન હતો, કહેતા હતા કે તમારી મીરાએ જે છોકરો પસંદ કર્યો છે એની સાથે તમે એના લગ્ન કરાવવાના છો, તો હવે તારીખ લો જલ્દી. મને એ નથી સમજ મને એ ચિંતા કરતો હતો હું. આ મેં તો સરલાબેનને વાત કરીને જ ભૂલ કરી છે. અરે પણ ભલેને વાત કરી, પણ મને જો એ જ વાતની ચિંતા છે. છોકરો સારો છે, મીરાને ગમે છે, આપણને ગમે છે, અને આપણે જેવું જોતું હતું ને એવું જ એ ઠેકાણું છે. છતાંય આદિ એમ કહેતો હતો કે હું મારા નાનીને મળવા લઈને આવવાનો છું, તો આવ્યો કેમ નહીં હજી? હું એ જ વિચારું છું કે એના બાને લઈને આવ્યો કેમ નહીં. આપણને તો કહીને ગયા હતા અને કોઈ સમાચાર નથી હજી સુધી. એને ધ્યાનમાં નહીં એવું નહીં બન્યું હોય ને? એવું કેવી રીતે બને? એવું કેવી રીતે બને? છોકરીવાળાની હા હોય તો છોકરાવાળાને શું વાંધો હોય? અને આમ પણ એને કહ્યું હતું કે બહુ લાંબુ કુટુંબ નથી એ લોકોનું. પણ આમાં જો કાંઈ નક્કી નહીં સમજ્યા, કોઈ વળી ખોટી કાન ભંભેરણી કરી હોય, આપણે મીરા વિરુદ્ધ ખોટી વાત ઉડાડી હોય કે મીરા આવી છોકરી છે તમારા ઘરમાં છે ને, એ ખેદાન મેદાન કરીને ખોટી વાત ઉડાડે સમજ્યા સમાજને. તું ખબર છે મને ખબર છે, હું જાણું છું, હું સમાજને ઓળખું છું ને બધાને ઓળખું છું. પણ આપણી મીરા અને આદિત્ય એકબીજાને પ્રેમ કરે છે. છોકરો સારો છે, આપણને ગમ્યો, ત્યારે તો આપણે આગળ વધ્યા. હવે નથી કંઈ ફોન, નથી કંઈ સમાચાર, એટલે મને પણ થોડી ચિંતા વધતી જાય છે. અને મીરાને મેં પૂછ્યું સમજ્યા, તો એણે કીધું કે મારે હમણાં કાંઈ વાત નથી થઈ. નહીંતર બેને વાત તો થતી હોય ને. મીરા ઉપર ફોન નથી આવ્યો, તો એને પસંદ નહીં હોય એવું તો નહીં હોય ને? એવું કંઈ નહીં હોય. અરે કામમાં હશે, બિઝી હશે,
એટલે આટલું બધું શું વિચારો છો? જુઓ, મને એમ હતું કે આપણી દીકરી કોઈ ખોટા વ્યક્તિમાં ન ફસાય. એને સારો વ્યક્તિ પસંદ કર્યો, પણ હવે એના ઘરના કોઈ મળવા નથી આવ્યા એટલે એક ચિંતાનો વિષય તો ખરો જ ને. જો મને આમ એમ થાય છે કે દીકરીના જલ્દી લગ્ન થાય, અને જો કે હરેક બાપને એ ચિંતા હોય જ કે દીકરીના જલ્દી લગ્ન થઈ જાય, પીળા હાથ થઈ જાય અને આ ઘરમાંથી વિદાય કરવું. પણ આમ પાછું મનમાં દુઃખ હોતે ને થાય છે કે મારી દીકરીને મેં નાનેથી મોટી કરી અને હવે એકાએક આ ઘર છોડીને વહી જાય. અરે હું એની માટે હું પરાયો થઈ જાય, આપણે પરાયા થઈ જાઉં. પછી એ જ દીકરી આ ઘરમાં આવશે ને તો એમ કહે આ તમારું ઘર, ઓલું મારું ઘર. તો એ આપણી માટે તો અજાણીશ થઈ ગઈ ને. આમ એક વાતનું દુઃખ છે અને કે દીકરી હારે વહી જાય અને મારાથી અલગ થઈ જાય. અને આમ એક વાતની ખુશી હોતે ને થાય કે નહીં દીકરી ઠેકાણે તો પડી ગઈ. એક વાત કહું, દુનિયાના દરેક મા બાપને પોતાની દીકરીને વળગાડીને જ રાખવી હોય. કોઈને એમ ન હોય કે સાસરે મોકલે. પણ આ તો શું કહેવાય, દુનિયાનો રિવાજ છે, એ તો આપણે પણ નિભાવવો જ પડે. અને આપણને તો ભગવાને બે બે દીકરી આપી છે. જુઓ ને, આપણને એમ લાગે કે કાલ સવારે તો આપણા આંગણામાં પાપા પગલી ભરતી હતી, આજે એટલી બધી મોટી થઈ ગઈ કે લગ્ન કરવાને લાયક થઈ ગઈ. આજે મીરાના લગ્ન થશે, થોડો સમય પછી અંકિતાના લગ્ન થશે, પછી આપણે બંને તો સાવ એકલા થઈ જઈશું. આમ જોવા જઈએ તો હા, બોલતું ચાલતું ઘર પછી મોંઘું થઈ જશે. કહેવાય ને કે ઘરમાં બાળકોથી જ ચહેલ પહેલ હોય, અને એમાં પણ ખાસ દીકરીઓ. હવે શું કરીએ નહીં? હા, જો આ મીરાને જેવું એને મનગમતું ઠેકાણું મળી ગયું, આપણને ગમે છે એવું જ ઠેકાણું અંકિતાને મળી જાય ને તો મને તો એમ થાય કે ભગવાને મને આ ધરતી પર જ સ્વર્ગ બતાવી દીધું. બસ બીજી કોઈ ખુશી કે સુખ મારે નથી જોતું. બે દીકરીઓને સારામાં સારું સાસરું મળી જાય, બસ એ જ મારા માટે મોટામાં મોટી ખુશી છે. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું તમે. હા, આ બંને દીકરીઓને સારું સાસરું મળી જાય ને પછી આપણને કોઈ ઉપાધિ ન રહે. કારણ કે એમને તો પિયરમાં કહેવા માટે ભાઈ પણ નથી આપણી પાછળ કે પિયર આવતી જતી રહે. પણ કંઈ વાંધો નહીં, જે થાય ને એ સારા માટે થાય એમ સમજો. હવે જો મીરા આજે આવે ને તો વાત કરી લઈએ કે આદિત્યના ઘરના લોકો સાથે વાત થઈ કે નહીં. હા, એવું લાગે ને તો ભલે ને એ ન આવે, આપણે મીરાએ તો એનું ઘર જોયું જશે. એવું લાગે તો આપણે એની ઘરે જઈએ, એવું કંઈક કરીએ. હવે તમે બહુ ચિંતા ના કરતા. હા, પાછા ચિંતા તો થાય જ ને, દીકરીનો બાપ છું. એકની વિદાયની ચિંતા છે અને આમ લગ્નની ચિંતા છે. હાય, ફરી પાછો રસ્તો રોક્યો ને મારો. રસ્તો તો રોકવો જ પડે ને. કેટલી વાર કીધું છે કે મારા રસ્તામાં નહીં આવતા. અરે તારા રસ્તામાં નહીં આવું તો કોના રસ્તામાં આવીશ મને કે? હા, શું વિચાર્યું તે? શેનું? જવાબ ના આપ્યો તે મને. આઈ લવ યુ. મને નથી લાગતું કે તમારા આવા સવાલનો મારે જવાબ આપવો પડે. આપવો જ પડે ને. આ તારા જવાબની તો રાહ જોઉં છું. આ બધી વાત અટકેલી પડી છે. હવે તું જલ્દી જવાબ આપે એટલે હું તારા મમ્મી પપ્પાને કહી દઈશ ને કે મને અંકિતા પસંદ છે, એની સાથે લગ્ન કરવા માંગુ છું. તો શું મારા ઘરના સભ્યો માની જશે? માની જ જાય ને. હા બેન, નહીં તો આ બેન. ગામમાં થોડી બધાને ખબર પડી છે. ગામમાં ખબર ન હોય તો શું થઈ ગયું? ફેમિલીમાં કોઈએ વાત જ ના કરી હોય. આખી ફેમિલીને ખબર છે કે મારી બેનના લગ્ન તમારી સાથે થવાના છે. અંકુ, સમજવાની કોશિશ કર. ખરેખર આજે ફરી પાછું મને તારું સપનું આવ્યું હતું અને રોજે રોજ તારા વિચારોમાં જ જીવું છું. હા, ઘેલ સપા જેવા સપનાઓ તમને કેમ આવે છે? હા, તમને તો મારી બેનના સપના આવવા જોઈએ, એના બદલે તમે મારા સપના જુઓ છો. એના નથી આવતા તો હું શું કરું? હવે તું વિચાર કર કે તારા સપના મને શું કામ આવતા હશે? અને તારા માટે જો વિચાર ઘેલ સપ્પા હોય તો હશે, પણ મારા માટે તો એ અમૃત સમાન છે. હા, જેમાં તું આવે છે, ક્યારેક હાથ પકડીને ગાર્ડનમાં લઈ જાય છે, તો ક્યારેક તો મને આકાશમાં આમ ઉડતા હોય આપણે બંને. આ હા હા, શું સપનાઓ છે! જો જીજાજી, તમે હવે ખોટી વાત કરવાનું રહેવા દો, બરાબર? પરી જેવી લાગતી હતી તું. કપડાં પણ એવા જ પહેર્યા હતા. બે પાંખો સાથે ઉડીને મને લેવા આવી હતી અને હું તારી સાથે આમ આકાશમાં ઉડી રહ્યો હતો.
અપ્સરા જેવા કપડાં પણ પહેર્યા હતા એકવાર તો, આખા વ્હાઈટ કપડાં, બસો હવે વ્હાઈટ હેર તારા, અને જે તું લાગતી હતી, હાય 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 હાય. જીજાજી હવે વધી જાય છે બોલવાનું હો તમારું. વધવાની ક્યાં વાત છે, હજી તો શરૂઆત છે. હા, આગળ તો આપણે આખી જિંદગી જીવવાનું છે, ત્યારે મજા જ કરવાની છે ને ગાંડી. મારી બેનને આ વાતની ખબર નથી અને મેં કરી પણ નથી. જો હું કરીશ ને તો અરે કરી દે ને, પણ તને કોણે ના પાડી છે? કરી દે. આ શરમ છે કે નહીં તમને? શું કરી દે? અરે પ્રેમ કર્યો છે, કોઈ ગુનો નથી કર્યો. તું તો બસ એક ને એક વાત રટતી જાય છે. હા જો, તારી બેન સાથે પણ પ્રેમ થયો હતો, પણ મેં કહ્યું ને કે એનો અમુક સ્વભાવ, એનો ઈગો, એ મને કંઈ ને કંઈ ખૂંચતું હતું કે કંઈ ઘટે છે, અને એ વસ્તુ મારી સામે આવી ગઈ કે આ વસ્તુ જ ખૂટે છે અને મને. પણ તારામાં એ બધી વસ્તુઓ પૂર્ણ છે, કોઈ વસ્તુ ખૂટતી નથી. અમારી બેને તમારી સાથે કેટલા સપના જોયા છે એનો વિચાર કર્યો છે? આ તમે બંને સાથે મળીને સપનાઓ જોયા છે, અત્યારે એ તમારા જ વિચારોમાં છે. વિચારોમાંથી બહાર આવી જશે, સમય નહીં લાગે, થોડો સમયમાં નીકળી જશે. બહાર નહીં આવે, આઘાત લાગશે એમને. આઘાત? શેનો આઘાત? અરે તું સમજવાની કોશિશ કર. હા, આપણા બંનેના પ્રેમને એ સમજી શકશે અને સ્વીકારી પણ લેશે. પ્રેમ? હા હા છે મારો પ્રેમ. જોઈ લીધું કે હજી બીજો લાફો મારું? ના ના ના, સમજાઈ ગયું ને? બરાબર રીતે સમજાઈ ગયું મને કે તો હું જાઉં ને હવે? જાતી ક્યાંથી? જરા મારી વાત સાંભળીને પછી જા. હા, જવાની ના નથી, પણ એટલું યાદ રાખજે કે તું જે મને ના પાડી રહી છે ને, તો એનું પરિણામ ભોગવવા માટે તૈયાર થઈ જજે. શું આવશે એનું પરિણામ? વધુમાં વધુ મારી બેનને તમે લગ્ન માટે ના પાડી દેશો. ના પાડી દેશો આ તો એટલું જ ને? બહુ નાની વાત થઈ. આનાથી પણ વધારે હું કંઈ કરી શકું એમ છું. શું કરશો? આખી સોસાયટીમાં અમારા ઇજ્જતના ધજાગરા કરશો. બીજું તો શું કરી લેવાના છો તમે? તારું ડાચું બગાડી શકું એમ છું. કેમ? કાળું ડામર કરવું છે તો એ કરી નાખો ને. ઠામર લગાડીને શું કરવાનું? એસિડ ફેંકીશ તારા મોઢા પર, અને પછી હું જોઈશ કે તારા મા બાપ, હા તારી બેન, એ બધા પછી તને ક્યાં પરણાવે છે. હા, તારી બેનને બચાવવા માંગે છે ને તું, એના પર મોઢા પર પણ ફેંકીશ ને તારા મોઢા પર પણ ફેંકીશ. બંને બહેનો આખી જિંદગી ઘરે રહેજો, કારણ કે તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દો, કહી દઉં છું તને. મારી બેન સાથે પણ આવું જ કર્યું હશે ને, એટલે જે લગ્ન માટે રાજી થઈને. એનો Acid. પ્રશ્ન છે, તારે પૂછવું હોય તો પૂછી લેજે, પણ તને મેં ચોખ્ખી વોર્નિંગ આપી દીધી છે. હા, લાફો માર્યો છે ને, તને સામો લાફો મારીશ તો વાત અહીંયા ને અહીંયા વસૂલ થઈ જશે. પણ વસૂલ નથી કરવી હવે તો બદલો લઈશ. હજી કહું છું, હા પાડીને જા તો કદાચ વાત બદલી શકે. પછી કહેતી નહીં કે મેં કીધું નહોતું. એસિડ ફેંકું છે ને? ફેંકી જુઓ એસિડ. હું એ જોઉં છું કે કઈ રીતે એસિડ ફેંકો છો. બાકી લગ્ન માટે આજે પણ હા નહીં પાડું અને કાલે પણ નહીં હા પાડું. આજ સુધી તો મેં મીરાબેનને આ કઈ વાત નથી કરી, પણ હવે આ વાત ચોક્કસ કરીશ. આ તમારું રંગરૂપ જે છે ને, એની સામે લાવીને રહેશ. યાદ રાખજો. તો તું ગઈ, સાવ એટલે સાવ ગઈ. જા નીકળ, મોઢું એકવાર હરીસામાં જોઈ લેજે છેલ્લી વાર. તે ફોન રિસીવ નથી કરતા મારો. ખાલી સાથે વાત કરતી હોય ને તો બેન બંધ કરી દેજે હવે. અંકિતા, જો તે દિવસે જ્યારે આપણી બંને વચ્ચે રકઝક થઈ ત્યારની હું તને બોલાવતી નથી, તારું મોઢું જોવા હું રાજી નથી. એટલે પ્લીઝ હવે તું મને સલાહ ના આપ. મારે જે કરવું હશે ને હું કરીશ, સમજી? તારે જે કરવું હોય ને એ કર, પણ આદિત્ય સાથે વાત કરવાનું બંધ કરી દેજે. તે જે સલાહ આપીને એ બધી હું માનવા તૈયાર છું, પણ તને ખબર નથી કે આદિત્ય છોકરો કેવો છે. કેવો છે એટલે? ખબર છે મને કેવો છે. નથી સારો એ છોકરો. બેન તારા લાયક જ નથી. જો મારા હાથ ઉપડી જાય ને એ પેલા નીકળ અહીંયાથી. તને કહ્યું ને જા અહીંયાથી. નહીં જાઉં. અચ્છા, તો મારી પાસે બેસીને મારું માથું ખાવાની છે તો ઠીક છે, બોલ્યા કર. માથું નથી ખાવાની. હા, જેણે મારી સાથે શું કર્યું એ ખબર છે તને? શું કર્યું એટલે? એણે તારી સાથે શું કર્યું? રસ્તામાં મળ્યો હતો અને મને કહે છે કે જ્યારે પહેલી વાર તારા ઘરે આવ્યો ને ત્યારે જ તું મને ગમી ગઈ હતી
અને મારે તારી સાથે લગ્ન કરવા છે, તારી બેન સાથે નહીં. અને આવું નાટક કરે છે ને? ખબર છે મને. નાટક નહીં, નાનપણથી લઈને અત્યાર સુધી તે આજ તો કર્યું છે અંકિતા. બધી વસ્તુઓમાં ભાગ પડાવ્યા છે. ઇવન મમ્મી પપ્પાના પ્રેમમાં પણ તે ભાગ પડાવ્યો. હું એક બરાબર હતી. મમ્મીએ તને જન્મ શું આપ્યો? ઘરમાં બધું જ વેચાઈ ગયું. મારા બેડથી માંડીને, મારા ઘોડિયાથી માંડીને, મારી વસ્તુઓ સુધી. અત્યાર સુધી મને એમ હતું કે ઠીક છે, ભાંડડાઓ વચ્ચે આવું થતું હશે કદાચ, બધા જ ઘરમાં આવું બનતું હશે કે નાની મોટી વસ્તુઓમાં રકઝક થતી હશે, વસ્તુઓ વહેંચાતી હશે. પણ આજે તારા નબળા વિચાર જોઈને મને એ ખબર પડી ગઈ કે તારા જેવા ભાંડેડા હોય ને તો એ સંબંધોમાં પણ ભાગ પડાવે. ના મારી બેન, તું ખોટું વિચારે છે. શું ખોટું વિચારું છું અંકિતા? તું પાછળ પડી ગઈ છે આદિત્યને અને મારી. તને ન ગમતું હોય ને તો આદિત્ય સાથે સગાઈ તોડી નાખીશ. આઈ મીન લગ્ન જ નહીં કરું એની સાથે. લગ્ન કે સગાઈ તોડવાની વાત નથી. તને ખબર છે, તે જ્યારે મમ્મીને ને પપ્પાને વાત કરી અને આદિત્ય કુમાર જ્યારે જોવા આવવાના હતા ને, ત્યારે ઘરમાં બધાથી ખુશ હું હતી. જીજાજી કરીને હજી તો તમારું નક્કી પણ નહોતું થયું ત્યારથી જીજાજી કહેવા માંડી હતી. પણ મને શું ખબર હતી કે આદિત્યની નજર આટલી ખરાબ છે. અને મીરાબેન, એકવાર નહીં, હા બીજી વાર એણે મારી સાથે આવું કર્યું છે. હું સાચું કહું છું, મારી વાત ઉપર વિશ્વાસ કર બેન. શું વિશ્વાસ કરું તારી વાત ઉપર? જો તારી પાસે વાતનો કોઈ પ્રૂફ હોય ને તો આપ, કે આદિત્ય ખોટો અને તું સાચી છે. બાકી જા અહીંયાથી. કઈ રીતે પ્રૂફ લાવું? શું સાબિતી લાવું? એવું હોય તો આદિત્યને બોલાવીને તું જ પૂછી લે. શું કર્યું છે એણે? શું કર્યું છે કે તું મને નથી કહી શકતી? કહ્યું તો ખરા, રસ્તામાં રોકી હતી મને. એક વાર નહીં અને 2 વાર. મને એની સાથે લગ્ન કરવા માટે જબરજસ્તી કરે છે. ખા મમ્મીના સમ. મમ્મીના નહીં, મમ્મી અને પપ્પાના બંનેના કસમ ખાઈને કહું છું કે આદિત્ય તારા માટે સારો છોકરો નથી અને તારા લાયક પણ નથી. જોઈએ તને છોડીને. બસ અંકિતા, તું મમ્મી અને પપ્પાના સમ ખાઈ શકતી હોય ને તો તું ખોટી ના હોય. એટલી તો મને વિશ્વાસ છે તારા પર. તું ભલે ગમે તે કરતી હોય, બાળ બુદ્ધિમાં કદાચ તું ખોટું બોલતી હોય, પણ મમ્મી અને પપ્પાના કસમ તું ક્યારેય ખોટા ન ખાઈ શકે. હવે મને કહે કે એણે તને શું કહ્યું છે, શું વાત કરી છે. બધી જ વાત મને કરે એટલે મને ખબર પડે કે હવે મારે શું કરવું છે. જો બેન, તું મારી મોટી બેન છે. હું નથી ઈચ્છતી કે તારું જીવન આદિત્ય સાથે રહીને આટલું બરબાદ થાય. જોઈએ મને એકવાર જોઈને મારા પ્રેમમાં મોહી ગયો હોય તો પછી તું એની સાથે લગ્ન કરે તો લગ્ન પછી એ બીજી છોકરીઓ સાથે કેમ ના ફરી શકે? એટલે જ હું તને કહું છું કે આદિત્ય તારા માટે સારો નથી. અને બીજી વાત એ કે મેં એની સાથે લગ્ન કરવાની ના પાડીને તો એણે મને ધમકી પણ આપી છે. હું તારા મોઢા ઉપર એસિડ ફેંકી દઈશ. અને ખાલી મારા મોઢા પર નહીં, તારા મોઢા પર પણ એસિડ ફેંકશે. એને શું લાગે છે હે એસિડ ફેંકશે? એસિડ તો હું એના મોઢા ઉપર ફેંકીશ. એને ખબર પડવી જોઈએ કે હું કોણ છું અને એને મારી બેન સાથે કર્યું છે એ કેટલું ખોટું છે. ચાલ અંકિતા, ઊભી થા. બેટા મીરા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવ બેટા, બેસ. કેમ છો? બસ મજામાં હો. તમારી સાથે એક વાત કરવાની હતી. અરે બોલ ને બેટા, એક શું 2 વાત કર. આંટી, સમજાતું નથી કે વાત કેવી રીતે કરું, પણ સત્ય હકીકત તો એ છે કે હું લગ્ન નહીં કરી શકું. લગ્ન નહીં કરી શકે? પણ કેમ? કંઈ થયું તારે ને આદિ વચ્ચે? હા, તમારા દીકરાના લખણ. હા, જેમ મારી બેને કહ્યું એમ તમારા નાલાયક દીકરાના લખણ. શું કયો ને મને? એને જ પૂછો ને. કઈ નહીં, આ થોડું ફેરફાર થયો છે એટલે છોકરીઓમાં. એ લોકોનું ડિસિઝન બદલાઈ ગયું છે. એટલે કે એ લોકોએ હવે વિચાર કર્યો છે લગ્ન થશે મારા, પણ જે સાથે થવાના તેની સાથે નહીં, બીજી સાથે. તને શરમ નથી આવતી? બે શરમ! આપણે કોની વાત ચાલી હતી?
કોના મારો માટેની શું વાત વાંક છે ચાલી પણ? હતી? અરે એ લોકોનો નિર્ણય છે, એ લોકોએ નક્કી કર્યું છે, તમે શું કામ ઉકળો છો આટલા? અમે નક્કી કર્યું છે. સાચું નહીં બોલાય તારાથી. નક્કી કોણે કર્યું છે? અમે કે તે? આપણો નિર્ણય છે ને, તારો. આંટી, તમારા દીકરાએ મારી બેનને બ્લેકમેલ કરી છે. એનું કહેવાનું એવું છે કે મને પસંદ નથી કરતો ને મારી બેનને પસંદ કરે છે. અત્યાર સુધી મેં મારી બેનની એકેય વાત નહોતી માની. મને લાગ્યું હતું કે તું બહુ સાચો માણસ છે. હંમેશા મેં અંકિતાને જેમ ફાવે એમ બોલીને અપમાનિત કરી છે. પણ આજે મને ખબર પડી ગઈ કે તારા જેવા નીચ માણસો ક્યારેય કોઈના ન થઈ શકે. પણ હવે તું સમજી ગઈ છે તો પછી આટલું બધું કહેવાની ક્યાં જરૂર છે? અને રસ્તામાંથી હટી જવાય ને. આમ પણ તને ઈગો તો છે જ, તે અભિમાન છે, પાવર કરે તું કઈ ખોટે વાતનો? ઘણી બધી વસ્તુઓમાં. મને લાગે છે કે આપણે આગળ છે ને બંને સાથે મતલબમાં જીવનમાં ક્યારેય ખુશ નહીં રહી શકીએ, કારણ કે તારો ઈગો પ્રોબ્લેમ નડશે જ. અને પછી એના જ ઘરની એની જ બેનને અહીંયા લાવીને તું ખુશ રહીશ? નહીં રહી શકે. કેમ નહીં રહી શકું? એની બેનને ગુસ્સો ન હોય તારા પર? એ તો માની ગઈ છે. કોણે કીધું હું બને માની જ ગઈ નહીં. છું? માની ગઈ છે મારી બેન. મારી બેન હા પાડે છે કારણ કે મારી બેનને પોતાની જિંદગીની ચિંતા છે. આંટી, તમારા દીકરાએ મારી બેનને એવી ધમકી આપી છે કે જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો તારા ચહેરા પર હું એસિડ ફેંકીશ. શું વાત છે? આ સાચું છે? તને આવા સંસ્કાર આપ્યા છે? નફટ, નાલાયક. બા, અને આ બધા રમકડા છે કે તું પહેલા ધારે તો આની સાથે લગ્ન કરવા છે, પછી આની સાથે કરવા છે, કાલ સવારે ત્રીજી ગમશે એટલે ત્રીજી હારે કરવા છે. આવું શીખવાડ્યું છે મેં તને? બા, ખાલી મારી ઉપર એસિડ ફેંકવાની ધમકી નથી આપી. જો તું મારી સાથે લગ્ન નહીં કરે ને તો તારી અને તારી બેન ઉપર બંને પર એસિડ ફેંકીશ. એમ? એટલે હવે તું ક્રિમિનલ થઈ ગયો એમ ને? અને આ બધી જેટલી છોકરીઓ તને દેખાય ને, જે તને ગમે એ તારી જાગીર થઈ જાય. ના ના આંટી, તમારા દીકરાએ અત્યાર સુધી આવું બધું કર્યું હશે. છોકરીઓને ડરાવી હશે, ધમકાવી હશે, પણ એને ખબર નથી કે આ વખતે ખોટા હાથમાં પડી ગયો છે. હા, શેરની માથે પણ કોઈ શવાશેર હોય. અંકિતા, તને ખબર નથી કે તે બોતલ છે. પણ એમાં પાણી નથી, એસિડ છે. ધમકી મારે છે. તમે લોકો અહીંયા આવ્યા છો ને તો આનું પરિણામ સારું નહીં આવે. તમે મીરા. આ જે કંઈ પણ કર્યું છે ને બધું જ યાદ રાખ્યું છે મેં. તમારા લીધે થઈને મેં માર ખાધો છે. ને બંધ કર. આ મીરા. setting બંધ કર તારા. મીરા, ચોપ. તને એમ હતું કે તું એસિડ નાખીને અમારું મોઢું બગાડી નાખીશ, અમારી જિંદગી બગાડી નાખીશ. હવે જોઈએ મોઢું કોનું બગડે છે અને જિંદગી કોની બગડે છે. મીરા, હું ખાતરી આપું છું, આજ પછી આદિ તમારું નામે નહીં લે. આ મીરા નહીં. મીરા, જોવું છે? મીરા, મારા દીકરાને છોડી દે. જોવું છે તારે? મીરા, આ શું? પાણી હતું, પણ બીજી વાર પાણી નહીં, એસિડ હોઈ શકે છે. ખબર પડી કે કેવી તકલીફ થાય છે? તું માત્ર વિચારથી ડરી જતો હોય તો એ વિચાર કે અમારા પર આવું કઈ વીત્યું હોત તો અમે શું કર. આ વખત તો પાણી હતું, પણ બીજી વખત કોઈ પણ છોકરી વિશે આવો નબળો વિચાર કર્યો છે ને તો સાચે એસિડ ફેંકી દઈશ. મારા બાપને બે દીકરીઓ નહીં હોય ને એમ સમજીને જીવી લેશે. સમજો? ચાલ અંકિતા, શું કામ કર્યું તે આવું? શું કામ?